ઘરના ડ્રોઈંગ રૂમમાં પંખાનો અવાજ પણ આજે કોઈ ડરામણા ગીત જેવો લાગતો હતો. દિવાલ પર લટકતી ઘડિયાળનો ટીક-ટીક અવાજ જાણે હૃદયના ધબકારા વધારી રહ્યો હતો. સોફા પર પિતાજી શાંત બેઠા હતા અને તેમની સામે ઊભો હતો તેમનો એકનો એક દીકરો આર્યન. આર્યનના હાથ ધ્રુજી રહ્યા હતા. આંખોમાં ગુસ્સો અને આંસુનું મિશ્રણ હતું. અને અચાનક ચટાક એક જોરદાર અવાજ ગુંજ્યો. ઘરનો માહોલ એક સેકન્ડમાં થંભી ગયો. આર્યને તેના પિતાને એક લાફો માર્યો હતો, જે પિતાએ આખી જિંદગી તેને લાડકોડથી ઉછેર્યો. આજે એ જ દીકરાએ તેમને લાફો માર્યો. શું કોઈ દીકરો આટલો પથ્થરદિલ બની શકે? પણ આ કોઈ સામાન્ય વાત નહોતી. આ લાફા પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું, જે જાણીને આખું ગામ ધ્રુજી ઉઠ્યું હતું. બહાર વરસાદ પડી રહ્યો હતો. બારીની બહાર જોતા આર્યનને બધું ધૂંધળું દેખાતું હતું. પિતાજીએ ચહેરો નીચો નમાવી લીધો હતો. ગાલ પરની લાલાશ નિશાની સ્પષ્ટ દેખાતી હતી. પિતાજીએ કંઈ જ ન કહ્યું, બસ એક ઊંડો શ્વાસ લીધો અને સોફામાંથી ઊભા થઈ પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યા. આર્યન ત્યાં જ સ્થિર ઊભો રહ્યો. તેની અંદર જ્વાળામુખી ફાટી રહ્યો હતો. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે પોતાના પિતા પર હાથ ઉઠાવશે. પણ આજે જે વાત તેણે સાંભળી હતી, તેણે તેના મગજના બધા તાર હલાવી દીધા હતા. આર્યનના પિતા મનસુખભાઈ એક ખૂબ જ આદરણીય વ્યક્તિ હતા. આખા શહેરમાં તેમની પ્રામાણિકતાના દાખલા આપવામાં આવતા. એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં દીકરાને ભણાવવા માટે તેમણે રાત દિવસ એક કરી દીધા હતા. પણ આજે આર્યનને ખબર પડી હતી કે તે જે મહેલ જેવા ઘરમાં ઉછેર્યો છે, જે ગાડીમાં તે ફર્યો છે, તેની પાછળ એક એવું સત્ય છે જેણે તેના આખા અસ્તિત્વને હચમચાવી નાખ્યું. ઘરમાં શાંતિ હતી, પણ આ શાંતિ તોફાન પહેલાની હતી. આર્યને યાદ આવ્યું કે કેવી રીતે નાનપણમાં પિતા તેને ખભા પર બેસાડીને મેળાઓમાં લઈ જતા હતા. ત્યારે તેને લાગતું કે દુનિયામાં તેના પિતાથી મોટો કોઈ યોદ્ધા નથી. પણ હવે એ જ યોદ્ધાની પ્રતિષ્ઠા તેની નજરમાં ધૂળમાં મળી ગઈ હતી. આર્યનના મનમાં પશ્ચાતાપ અને નફરતનું મિશ્રણ હતું. તે વિચારતો હતો, શું મારે આ કરવું જોઈતું હતું? પણ શું પિતાજીએ આટલું મોટું જૂઠ બોલવું જોઈતું હતું? દિવાલ પરની જૂની તસવીરો આર્યનને તાકી રહી હતી. એક તસવીરમાં તે નાનો હતો અને પિતાજી તેને સાયકલ ચલાવતા શીખવતા હતા. ત્યારે તે ખૂબ જ ખુશ હતો. પણ આજે તે જ તસવીર તેને કોઈ મજાક જેવી લાગતી હતી. તેણે મનમાં નક્કી કર્યું કે તે આ વાતનો અંત લાવી જ રહેશે, ભલે તેના માટે ગમે તે કિંમત ચૂકવવી પડે. તે ધીમે પગલે પિતાજીના રૂમ તરફ આગળ વધ્યો. રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. મનસુખભાઈ બારી પાસે ઊભા હતા અને તેમના ખંભા હાલી રહ્યા હતા. શું તેઓ રડી રહ્યા હતા કે પછી આ ઘટનાનો તેમને કોઈ અફસોસ નહોતો? આર્યનના મનમાં અનેક સવાલો હતા, જેનો જવાબ તેને હજુ મળવાનો બાકી હતો. આ તો માત્ર શરૂઆત હતી. આ લાફાની પાછળનું કારણ શું હતું? શું મનસુખભાઈ ખરેખર એટલા મોટા ગુનેગાર હતા કે દીકરાએ તેમને લાફો મારવો પડ્યો? સત્ય હજુ પડદા પાછળ હતું, જે આવનારા સમયમાં આ પરિવારની દુનિયા બદલી નાખવાનું હતું. આર્યન ધીમેથી પિતાના રૂમમાં પ્રવેશ્યો. મનસુખભાઈએ હજુ પણ પાછળ ફરીને જોયું નહોતું. રૂમમાં એક જૂની લાકડાનો કબાટ હતો, જે હંમેશા બંધ રહેતો. આર્યનની નજર તે કબાટ પર પડી. આજે તે કબાટ થોડો ખુલ્લો હતો, જાણે સત્ય પોતે જ બહાર આવવા માટે તડપતું હોય. આર્યન પાસે ગયો અને કબાટનું ખાનું ખોલ્યું. અંદર ઘણા બધા કાગળો અને એક જૂની ડાયરી હતી. આર્યને જેવું ડાયરીનું પહેલું પાનું ખોલ્યું, તેના હાથમાંથી ડાયરી નીચે પડી ગઈ. ડાયરીમાં મનસુખભાઈના અક્ષરો હતા, પણ તેમાં લખેલી વિગતો આર્યનને ઓળખવી અઘરી હતી. એમાં કોઈના નામ હતા અને પૈસાની લેવડ દેવડની વિગતો હતી, જે વર્ષો જૂની હતી.
આર્યને યાદ આવ્યું કે તે બાળપણમાં એકવાર પિતાને પૂછ્યું હતું કે પપ્પા, આપણે આટલા અમીર કેવી રીતે બન્યા? ત્યારે પિતાજીએ હસીને કહ્યું હતું કે બેટા, મહેનતનું ફળ છે. પણ ડાયરીના પાનાઓ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા હતા. તેમાં લખ્યું હતું, આજે મેં રમેશના પરિવારના હકનું ખોટું કર્યું છે, જેથી મારો દીકરો સારી રીતે ભણી શકે. એ ડર મારા જીવનને કોરી ખાય છે. આર્યનનું માથું ભમી ગયું. રમેશ કાકા, પિતાજીના સૌથી ખાસ મિત્ર, જેઓ આર્યનના બાળપણમાં અચાનક ગામ છોડીને જતા રહ્યા હતા. આર્યનને કહેવામાં આવ્યું હતું કે તેઓ દેવામાં ડૂબી ગયા હતા, એટલે શહેર છોડીને જતા રહ્યા. પણ સત્ય કંઈક બીજું જ હતું. આર્યનના પિતાએ રમેશ કાકાની જમીનના કાગળોમાં હેરાફેરી કરી હતી અને તેમની આખી મિલકત પચાવી પાડી હતી. આર્યન પાછળ ફર્યો. મનસુખભાઈ હવે તેની સામે જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ડર નહોતો, પણ એક પ્રકારનો થાક હતો. આર્યનને ધ્રુજતા અવાજે પૂછ્યું, આ શું છે પપ્પા? આ બધું તમે કર્યું? રમેશ કાકાને રસ્તા પર લાવી દીધા. મનસુખભાઈએ કાપતા અવાજે કહ્યું, હા આર્યન, મેં એ કર્યું હતું, પણ મેં એ તારા માટે કર્યું હતું. મને લાગતું હતું કે જો તારી પાસે સારા કપડાં હશે, સારી સ્કૂલ હશે, તો તું દુનિયામાં નામ કરીશ. મારી ભૂલ હતી કે મેં પ્રેમમાં અંત થઈને પાપ કરી નાખ્યું. આર્યન માટે આ એક મોટો આઘાત હતો. તે જે પિતાને ભગવાન માનતો હતો, તે આજે તેની નજરમાં એક સામાન્ય ચોર સાબિત થયા હતા. આર્યનનું મગજ કહેતું હતું કે તે ખોટું કરી રહ્યો છે, પણ તેનું હૃદય નફરતથી ભરાઈ ગયું હતું. તેને લાગતું હતું કે આ વૈભવ જે તેણે ભોગવ્યો છે, તે લોહીથી ખરડાયેલો છે. તેણે પિતાજી સામે જોયું. મનસુખભાઈના ચહેરા પરથી હવે કોઈ બચાવ કરવાની શક્તિ નહોતી. આર્યન સમજી ગયો કે આ ઘરની ઈંટોમાં કોઈકના આંસુ છે. તે રૂમમાંથી બહાર નીકળી ગયો, પણ તેના પગ જકડાઈ ગયા હતા. તેને હવે સમજાયું કે તે લાફો માત્ર એક ગુસ્સો નહોતો, પણ એક સત્યનો આઘાત હતો, જે તેણે પિતાના ગાલ પર ઝીક્યો હતો. આર્યનના મનમાં હવે એક જ વાત ચાલતી હતી, શું આ પાપનું પ્રાયશ્ચિત શક્ય છે? આખી રાત આર્યન તેની આંખો બંધ કરી શક્યો નહીં. તેને પિતાનો એક કાપતો અવાજ સતત સંભળાતો હતો, બેટા, મેં એ તારા માટે કર્યું હતું. એ શબ્દો પ્રેમ નહોતા, પણ એક ભારે બોજ હતો. આર્યનને હવે સમજાયું કે તે જે સારા કપડાં પહેરતો હતો, જે મોંઘી કોલેજમાં ભણતો હતો, તે કપડાં અને શિક્ષણની દરેક નિશાનીમાં રમેશ કાકાના બાળકોના સપનાઓ કચડાયેલા હતા. સવારનો સૂરજ ઉગ્યો, પણ આર્યનના જીવનમાં અંધારું હજુ પણ હતું. તે લિવિંગ રૂમમાં આવ્યો ત્યારે જોયું કે મનસુખભાઈ પૂજાના રૂમમાં બેઠા હતા. તેમના હાથમાં માળા હતી, પણ તેમનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. આર્યને દૂરથી તેમને જોયા. એક પિતા જેણે આખી જિંદગી દીકરાને સુખ આપવા માટે પોતાની આત્માને વેચી દીધી. આર્યને વિચાર આવ્યો, શું પ્રેમમાં એટલી અંધતા હોઈ શકે કે માણસ બીજાના ઘર ઉજળ કરી દે? આર્યને નક્કી કર્યું કે તે મૌન રહીને આ પાપનો ભાગીદાર નહીં બને. તે પિતા પાસે ગયો અને ખૂબ જ શાંતિથી પણ મક્કમ અવાજે કહ્યું, પપ્પા, રમેશ કાકા અત્યારે ક્યાં છે? શું તમે જાણો છો? મનસુખભાઈએ માળા નીચે મૂકી. તેમની આંખોમાં વેદના હતી. તેમણે જવાબ આપ્યો, આર્યન, મેં એમને શોધવાની ઘણી કોશિશ કરી, પણ જ્યારે મને મારા પાપનો અહેસાસ થયો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. તેઓ શહેર છોડીને ક્યાંક દૂર જતા રહ્યા હતા. કદાચ પાયમાલ થઈને મેં ઘણા રૂપિયા જમા કરી રાખ્યા છે, એવું વિચારીને કે એક દિવસ તેમને પાછા આપી દઈશ. પણ આ પૈસાનું સુખ મને ક્યારેય મળી શક્યું નહીં. આર્યન સમજી ગયો કે પિતા છેલ્લા 10 વર્ષથી અંદરને અંદર મરી રહ્યા હતા. તે પૈસાના ઢગલા પર બેઠા હતા, પણ માનસિક રીતે તેઓ ભિખારી હતા. આર્યને પૂછ્યું, તો તમે મને પહેલા કેમ ન કહ્યું? કેમ આ જૂઠના ડુંગર પર તમે આખું ઘર બનાવ્યું? મનસુખભાઈએ માથું નીચું કરી લીધું. કારણ કે હું ડરતો હતો દીકરા.
હું ડરતો હતો કે જો તને ખબર પડશે તો તું મને નફરત કરીશ, અને એક પિતા માટે પોતાના દીકરાની નફરતમાં પતિત થવા કરતાં મોટું બીજું કોઈ દુઃખ નથી. આર્યનને આ સાંભળીને થોડો અફસોસ થયો, પણ નફરત હજુ પણ ઓછી થઈ નહોતી. તેણે પિતાને કહ્યું, તમે મને ગુમાવવાની બીક હતી, પણ તમે જે એ ભૂલ કરી ગયા કે તમે મને એક ઈમાનદાર ઇન્સાન બનાવવાનું સપનું પણ જોયું. આજે તમે મને અમીર તો બનાવ્યો, પણ મારે મારો આત્મસન્માન ગુમાવવો પડ્યો છે. આર્યન ત્યાંથી બહાર નીકળી ગયો. તે હવે આ ઘરમાં શ્વાસ પણ લઈ શકતો નહોતો. તેને લાગતું હતું કે આ દિવાલો તેને ગુંગળાઈ રહી છે. તે સીધો રમેશ કાકાના જૂના ઘરે ગયો, જે હવે એક વેરાન ખંડેર જેવું લાગતું હતું. ત્યાં ઊભા રહીને તેણે જોયું કે એક નાનકડી ભૂલ કેવી રીતે એક આખી પેઢીની સુખને તબાહ કરી શકે છે. તે ત્યાં ઊભો રહીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. કદાચ, ફક્ત કદાચ રમેશ કાકા મળી જાય અને તે આ પાપનો હિસાબ પૂરો કરી શકે. આર્યને નક્કી કર્યું કે તે હવે હાથ પર હાથ રાખીને નહીં બેસે. તેણે શહેરના જૂના રેકોર્ડ અને જમીનના દસ્તાવેજો તપાસવાનું શરૂ કર્યું. આ કોઈ નાનું કામ નહોતું. તેણે ઘણા દિવસો સુધી સરકારી કચેરીઓના ચક્કર લગાવ્યા અને જૂના ઓળખીતાઓ પાસે જઈ રમેશ કાકા વિશે પૂછપરછ કરી. મનસુખભાઈએ પણ હવે તેને સાથ આપવાનું શરૂ કર્યું હતું. જોકે મનસુખભાઈ સારી રીતે નબળા પડી ગયા હતા, પણ તેમની અંદરનો અપરાધા ભાવ તેમને સત્યની નજીક જવા માટે મજબૂર કરતો હતો. એક દિવસ આર્યને એક જૂના વકીલ પાસેથી જાણવા મળ્યું કે રમેશ કાકા શહેરથી લગભગ 200 કિલોમીટર દૂર આવેલા એક નાના ગામમાં રહે છે અને તેઓ અત્યંત ગરીબ હાલતમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ જાણીને આર્યનનું હૃદય ચીરાઈ ગયું. જે માણસ એક સમયે સન્માનથી જીવતો હતો, તે આજે પિતાના એક ખોટા પગલાંના કારણે આટલી હદ સુધી પીડા ભોગવી રહ્યો હતો. આર્યને તરત જ નિર્ણય કર્યો કે તે રમેશ કાકાને મળશે. તે અને મનસુખભાઈ ગાડી લઈને એક ગામ તરફ નીકળ્યા. આખો રસ્તો શાંતિમાં પસાર થયો. ગાડીમાં બેઠેલા પિતા અને પુત્ર વચ્ચે અંતર ઘણું હતું, પણ એકબીજાની વેદના સમાન હતી. મનસુખભાઈ રસ્તામાં માત્ર એક જ વાત બબડતા હતા, શું તેઓ મને માફ કરશે? શું હું તેમની આંખમાં જોઈ શકીશ? આર્યન પાસે કોઈ જવાબ નહોતો. તે બસ ગાડી હંકારી રહ્યો હતો. ગામના પાદરે પહોંચતા જ તેમને એક નાનકડી ઝૂંપડી દેખાઈ. બહાર રમેશ કાકા લાકડા કાપી રહ્યા હતા. આર્યન ગાડીમાંથી ઉતર્યો. રમેશ કાકાએ અવાજ સાંભળીને જોયું. વર્ષો વીતી ગયા હતા, પણ મનસુખભાઈને જોતા જ તેમની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. એ ચમક પ્રેમની નહોતી, પણ આશ્ચર્ય અને જૂના ઘાવની હતી. મનસુખભાઈ ગાડીમાંથી ઉતર્યા અને સીધા રમેશ કાકાના ચરણોમાં ઢળી પડ્યા. રમેશ, મને માફ કરી દે. મેં જે કર્યું છે તે પાપ છે અને હું આજે તે પાપનું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું. રમેશ કાકા સ્તબ્ધ હતા. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે જે માણસે તેમને બરબાદ કર્યા તે એક દિવસ માફી માંગવા આવશે. આર્યન દૂર ઊભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેને સમજાયું કે દુનિયામાં ગમે તેટલું મોટું પાપ હોય, પણ જો માણસ સાચા દિલથી પસ્તાવો કરે અને તેને સ્વીકારે તો ત્યાંથી જ માફીનો રસ્તો ખુલે છે. રમેશ કાકાએ કોઈ બોલચાલી ન કરી, બસ મૌન રહ્યા. એ મૌન આર્યન માટે ખૂબ જ ભારે હતું. તેને લાગ્યું કે આ મૌન જ રમેશ કાકાના વર્ષોના દુઃખનો અવાજ છે. હવે જોવાનું એ હતું કે શું આ મુલાકાત સંબંધોમાં સુધારો લાવશે કે પછી અંતર વધારી દેશે. રમેશ કાકા મનસુખભાઈને જોઈને સ્થિર થઈ ગયા હતા. તેમની આંખોમાં વર્ષોનો થાક અને થોડો ગુસ્સો હતો. તેમણે ધ્રુજતા હાથે મનસુખભાઈના ખંભા પકડ્યા અને તેમને ઊભા કર્યા. ત્યાં સુધીમાં આજુબાજુના લોકો પણ એકઠા થઈ ગયા હતા. રમેશ કાકાએ શાંતિથી કહ્યું, મનસુખ,
આજે આટલા વર્ષો પછી તું આવ્યો છે. તે દિવસે જ્યારે તે મારું ઘર છીનવી લીધું હતું ત્યારે મને તારી પર ખૂબ જ નફરત હતી. પણ સમય અને ગરીબીએ મને શીખવ્યું છે કે નફરત કરીને કોઈને કંઈ મળતું નથી. આર્યન નજીક આવ્યો. રમેશ કાકાએ આર્યન સામે જોયું. આ તારો દીકરો છે ને? કેટલો મોટો થઈ ગયો છે. રમેશ કાકાના અવાજમાં કોઈ કડવાશ નહોતી. ઉલટાનું તેમાં એક પ્રકારની સહાનુભૂતિ હતી. આર્યને રમેશ કાકાના ચરણ સ્પર્શ કર્યા. આર્યને અત્યારે પોતાના પિતા પરનો ગુસ્સો ઓછો થઈ રહ્યો હતો અને રમેશ કાકા પ્રત્યે અપાર માન જન્મી રહ્યું હતું. મનસુખભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. રમેશ, મારી પાસે પૈસા છે, જમીન છે, બધું જ છે. હું એ બધું તને પાછું સોંપવા માંગુ છું. બસ તું એકવાર મને માફ કરી દે. રમેશ કાકાએ મનસુખભાઈના હાથમાંથી પૈસાની થેલી લઈને બાજુ પર મૂકી દીધી. તેમણે કહ્યું, મનસુખ, પૈસા તો ફરી આવી શકે છે, પણ જે વર્ષો આપણે ગુમાવ્યા તે કોઈ પાછા લાવી શકશે? તે દિવસે મને પૈસાની જરૂર હતી ત્યારે તે દગો કર્યો. આજે મારે કોઈ પૈસા નથી જોઈતા. મારે બસ એ જૂની મિત્રતા પાછી જોઈએ છે જે તારી લાલચે તોડી નાખી હતી. આર્યન માટે આ એક મોટો પાઠ હતો. તેણે જોયું કે જ્યારે માણસ સાચું સુખ શોધે છે ત્યારે તેને પૈસાની જરૂર નથી પડતી. મનસુખભાઈએ રમેશ કાકાને ગળે લગાવી દીધા. બંને વૃદ્ધો વર્ષોના ભાર હળવો કરી રહ્યા હતા. રમેશ કાકાએ આર્યન તરફ જોઈને કહ્યું, બેટા, તારા પિતાએ ભૂલ કરી હતી, પણ આજે તેમણે આવીને તે ભૂલ સ્વીકારી છે. એ જ સૌથી મોટી જીત છે. તે દિવસે આર્યનને સમજાયું કે લાફો મારવો એ ગુસ્સો હતો, પણ આ માફી એ સમજદારી હતી. આર્યને નક્કી કર્યું કે તે હવે આખા પરિવાર મળીને રમેશ કાકાની મદદ કરશે, પણ પૈસાથી નહીં, પણ સાચા સાથથી. તે પાછા વળતા સમયે મનસુખભાઈનો હાથ પકડી રહ્યો હતો. હવે તે પિતાને અપરાધી તરીકે નહીં, પણ એક પસ્તાવો કરતા માણસ તરીકે જોઈ રહ્યો હતો. ઘર તરફ જતી વખતે આર્યનના મનમાં એક જ શાંતિ હતી. તેને લાગતું હતું કે રસ્તો ભલે લાંબો હોય, પણ સાચા માર્ગે ચાલવાથી જિંદગી જીવવાની સાચી મજા આવે છે. સમય કોઈના માટે થમતો નથી, પણ સત્ય હંમેશા નવો રસ્તો જરૂર ખોલે છે. આ ઘટનાને આજે 6 મહિના થઈ ગયા છે. હવે આર્યન અને મનસુખભાઈનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આર્યને પિતાને મિલકતમાંથી મોટા ભાગનો હિસ્સો રમેશ કાકાના નામે કરી દીધો છે અને હવે રમેશ કાકા પોતાના જમીનના ટુકડા પર ફરીથી ખેતી કરીને ગૌરવ સાથે જીવી રહ્યા છે. મનસુખભાઈએ અને રમેશ કાકા આજે પણ સાંજે એકસાથે બેસીને જૂની વાતો કરે છે, પણ હવે એ વાતોમાં કોઈ પાપનો ડર નથી, માત્ર જૂની મિત્રતાનો આનંદ છે. આર્યન હવે સમજી ગયો છે કે પિતાએ કરેલી ભૂલ ક્યારેય ભૂસી શકાતી નથી, પણ તેના પ્રાયશ્ચિતથી ઘા જરૂર ઉજાઈ શકે છે. તે લાફો જે તેણે એક દિવસ ગુસ્સામાં માર્યો હતો, તે આજે તેને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવી ગયો હતો. આર્યનના મનમાંથી નફરત સંપૂર્ણપણે નીકળી ગઈ છે. તે હવે સમજે છે કે માણસ પોતે સંપૂર્ણ નથી અને પિતા પણ આખરે તો એક ઇન્સાન છે ને, જે ભૂલ કરી શકે છે. પૈસાથી મેળવેલી સુખ સુવિધા ક્યારે મનની શાંતિ આપી શકતી નથી, પરંતુ સત્ય અને ક્ષમાથી મળેલું સુખ ખત સાચું અને કાયમી હોય છે. આપણે ગમે એટલા ઊંચા હોદ્દા પર હોઈએ કે પૈસાદાર હોઈએ, પણ જો આપણા અંતરાત્મા પર કોઈનો બોજ હોય તો આપણે ક્યારે મુક્ત થઈ શકતા નથી. પસ્તાવો એ કોઈ નબળાઈ નથી, પણ પોતાની જાતને સુધારવાની એક મોટી તક છે. આર્યન આજે તેના પિતા સાથે ખંભે ખંભો મિલાવીને એક નવા વ્યવસાયની શરૂઆત કરી રહ્યો છે, જે સંપૂર્ણપણે પ્રામાણિકતા પર આધારિત છે. તે જાણે છે કે મહેનતનો રસ્તો લાંબો હશે, પણ તે રસ્તો તેમને એક દિવસ એવી મંજિલે પહોંચાડશે જ્યાં કોઈનો ડર નહીં હોય. જ્યારે તમે સત્યના માર્ગ પર ચાલવાનું શરૂ કરો છો ત્યારે કુદરત પણ તમને સાથ આપે છે. આ વાર્તા આપણને એ શીખવે છે
કે સંબંધોમાં ક્યારેય અહંકાર કે લોભને સ્થાન ન આપવું. જો ભૂલ થાય તો તેને સ્વીકારી લેવી જોઈએ, કારણ કે એક ક્ષમા હજારો વર્ષોના દુશ્મનાવટને મિટાવી શકે છે. આજે આર્યન જ્યારે તેના પિતાના ચહેરા પર શાંતિ જુએ છે, ત્યારે તેને લાગે છે કે તેણે તેના પિતાને માત્ર માફ નથી કર્યા, પણ એક નવું જીવન આપ્યું છે. તમારા જીવનમાં પણ કદાચ કોઈ એવી ક્ષણ આવી હશે જ્યારે તમારે માફી માંગવી પડી હશે અથવા માફ કરવું પડ્યું હશે. શું તમે પણ કોઈના સંબંધમાં આવી રીતે મીઠાશ પાછી લાવવા માંગો છો? તો આજે જ એક પહેલ કરો. ફોન ઉઠાવો અથવા સામે મળીને તમારા મનનો બોજ હળવો કરો. માફી આપવામાં જ સાચી મનુષ્યતા છે. આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.